કેશોદમાં રાજ્ય સરકારે અત્યારે તપાસના આદેશો આપ્યા છે। પ્રાથમિક લેવલ ઉપર અત્યારે 7 વ્યક્તિઓ સામે ગુનો પણ નોંધાયો છે અને એ પ્રમાણે આગળ વધી રહ્યા છે। આવનારા દિવસોની અંદર ટૂંકા ગાળાની અંદર મારા એમડી પણ અત્યારે કેશોદ મુકામે પહોંચ્યા છે, એટલે ટૂંક સમયની અંદર સમગ્ર આખો રિપોર્ટ આવશે અને એ દિશામાં અમે આગળ વધશું। જયેશભાઈ, શા માટે મગફળી કૌભાંડ સામે આવ્યું, ત્યારબાદ તુવેરનું કૌભાંડ સામે આવ્યું? મગફળી કૌભાંડ વખતે જે સરકારની આંખ ખુલી હતી તે પ્રકારની કાર્યવાહી ન થઈ કે તુવેરનું આ પ્રકારનું કૌભાંડ સામે આવ્યું? રાજ્ય સરકારે જેટલા પાકોની ટેકાના ભાવે ખરીદી કરી, મગફળી, ડાંગર, મકાઈ, બાજરી, મગ, અડદ, તુવેર, ચણા, એમાં સંપૂર્ણ પારદર્શક રીતે સરકાર આગળ વધી છે। મગફળીની 4.5 લાખ મેટ્રિક ટન ખરીદી અંદાજે 2200 કરોડ રૂપિયાની, અને ક્યાંય ખેડૂતોને મુશ્કેલી પડવાથી હતી। ખેડૂતોને સમયસર એનું પેમેન્ટ પણ અમે આપી દીધું છે, એટલે ક્યાંય પણ પ્રશ્ન નથી। સરકાર 100% પારદર્શક રીતે આગળ વધી છે। તુવેરની પણ આખા રાજ્યમાં 60 સેન્ટર ઉપરથી તે ખરીદી થઈ છે, ક્યાંય મુશ્કેલી નથી પડતી। માત્ર કેશોદ એક સેન્ટર ઉપરથી ત્યાં ફરિયાદ આવી, એ પણ માલ ગોડાઉન સુધી આવ્યો તો ત્યાં ગ્રેડરે નાફેડ દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં, એટલે સરકારે જ એમાં કામગીરી કરી છે, એટલે એ પ્રમાણે આગળ વધ્યા છે ને સંપૂર્ણ આખો તપાસ આવશે, વહીવટી આખો એનો અહેવાલ આવશે ત્યારે અમે એ દિશામાં તપાસ આગળ વધારી રહ્યા છીએ। જયેશભાઈ, શું કહેશો, જે રીતે આખો મામલો સામે આવ્યો, બીજા સેન્ટરોમાં તપાસ કરવામાં આવશે આને લઈને? કે કેશોદમાં અત્યારે તપાસ ચાલી રહી છે, એ દિશામાં અમે આગળ પણ વધી રહ્યા છીએ, અને રિપોર્ટ આવ્યા બાદમાં જે લોકો એવા જેને ગુનાહિત કૃત્ય કર્યું છે આવું, એને છોડવામાં નહીં આવે, સરકાર કડાકાથી કાર્યવાહી કરશે। જે સ્ટોર મેનેજર હતા એ જ આરોપી નીકળ્યા, શું કહેશો આને લઈને? કેમ આ પ્રકારની ચૂક રહી ગઈ કે આ રીતના વહીવટ કરવામાં આવી રહ્યો છે? કીધું કે ખેડૂતો ત્યાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવતા હોય છે, ખેડૂતો જ પોતાનો માલ લઈ અને માર્કેટિંગ યાર્ડના પ્લેસ પર આવતા હોય છે, એટલે તે પ્રમાણે ત્યાં માલનું ગ્રેડિંગ થતું હોય છે, અને એ ગ્રેડિંગ થઈ ગયા પછી એ માલ પાછો ગોડાઉન સુધી જતો હોય છે, ત્યાં ફરી ગ્રેડિંગ થતું હોય છે, એટલે ત્યાં અમને ખ્યાલમાં આવ્યું અને સરકારે તપાસના આદેશો આપ્યા છે। મારા મુખ્યમંત્રી વિજયભાઈની સ્પષ્ટ સૂચના, સ્પષ્ટ આદેશ છે કે આ લોકોની અંદર આ ઘટનામાં જે સંડોવાયેલ છે એમને કોઈને છોડવામાં નહીં આવે, અને રિપોર્ટ આવ્યા બાદ અમે કડક કાર્યવાહી કરીશું। એક વાત તો સ્પષ્ટ છે કે જે રીતે ખેડૂત હિત રક્ષક સમિતિ હોય કે કોંગ્રેસના પાલ આંબલિયા સહિતના જે નેતા હોય, આ લોકો જે સ્થળ પર ગયા અને ત્યારબાદ આખું સરકાર દ્વારા એક્શન લેવામાં આવ્યા, શા માટે આ પ્રકારની ઢીલી નીતિ રાખવામાં આવી? ક્યાંય ઢીલી નીતિની કઈ વાત નથી। ગોડાઉન ઉપરથી ગ્રેડરે જે માલ રિજેક્શન કર્યો એ સરકારે જ કરેલું છે, સરકારે જ સ્પષ્ટ આદેશો આપ્યા છે, તપાસના આદેશો પણ સરકારે આપ્યા છે, એટલે સરકાર કાર્યવાહી કરી રહી છે। હવે શું કયા પ્રકારની કાર્યવાહી આગળ થશે? કારણ કે તુવેરની ઘણી બધી જગ્યાએ ઘણા બધા સેન્ટરોમાં આ પ્રકારની ખરીદી કરવામાં આવી છે, તો શું માનો છો કે બીજા સેન્ટરોમાં પણ આ રીતની તપાસ કરવામાં આવશે? જ્યાં ગોડાઉન સુધી માલ પહોંચ્યો હોય ત્યાં 2 વખત ગ્રેડિંગ સહિત માલ પહોંચ્યો હોય, ક્યાંય મુશ્કેલી ન હોય। આ માલ પણ જો એનું ગ્રેડિંગ ન કર્યું હોય અને સરકાર જો કોઈને છાવર માંગતી હોય તો આ માલ ગોડાઉન સુધી ન પહોંચે। સરકારે ત્યાંથી રિજેક્શન કરેલું છે, એટલે સરકાર એમાં 100% સતર્ક છે, સતત જાગૃત રહે છે, પારદર્શક વહીવટ માટે પ્રયત્નો કરી છે, અને એના કારણે જ આ રિજેક્શન તુવેરનું થયું છે। એટલે આમાં જે કઈ લોકો સંડોવાયેલા છે એની અત્યારે તપાસ ચાલી છે, અને આવનાર ટૂંક સમયની અંદરનો રિપોર્ટ આવ્યા બાદ એની ઉપર કડક હાથે કાર્યવાહી। જયેશભાઈ, સૌથી મહત્વનું મગફળીમાં આ રીતે સામે આવ્યું, તુવેરમાં આ રીતે સામે આવ્યું, હવે ભવિષ્યમાં આગામી દિવસોમાં સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી તો કરવામાં આવે છે, પરંતુ આ પ્રકારનું કૌભાંડ સામે ન આવે તે માટે કયા પ્રકારની આયોજન ઘડવામાં આવશે, કયા પ્રકારના નિયમો બનાવવામાં આવશે? સરકાર આટલી બધી પાકોની ખરીદી કરી, એમાં એક વર્ષ દરમિયાન ક્યાંય મુશ્કેલી નથી। આપ સૌ જાણો છો કે મગફળીની 122 સેન્ટર ઉપરથી 2200 કરોડ રૂપિયાની ખરીદી કરી। આખી સમગ્ર મગફળીની પ્રક્રિયામાં ક્યાંય એક જગ્યાએ મુશ્કેલી પડી નથી। એનો મતલબ કે સરકાર પારદર્શક રીતે આગળ વધી રહી છે, અને આવી અનેક જણસીઓમાં ટેકાના ભાવે ખરીદીમાં ક્યાંય મુશ્કેલી પડી નથી। કેશોદના સેન્ટર ઉપર જે ઘટના સામે આવી, સરકારે સામે ચાલીને તપાસના આદેશ આપ્યા છે, અમારા ધ્યાન ઉપર જ આવ્યું છે, એટલે તપાસનો આખો વિષય છે, અને કઈ જગ્યાએથી કયા વ્યક્તિએ કરેલું છે। પ્રાથમિક લેવલે 7 વ્યક્તિઓ સામે ગુનો દાખલ થયો છે, અને તપાસ પૂરેપૂરી આવ્યા બાદ કોણ વ્યક્તિ સંડોવાયેલ છે, કેને કામ છે, એમાં કડક હાથે સજા લેશું, કોઈને છોડવાના નથી। ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, તેને લઈને આપ શું કહેશો? એટલે કહું છું કે એમાં તપાસનો તે વિષય ચાલી રહ્યો છે, અને 7 વ્યક્તિ સામે ગુનો દાખલ થઈ ગયો છે, અને વધારાના નામ જે કોઈ આવશે સામે કોણ સંડોવાયેલ છે, કેની મિલીભગત છે, એમાં કડક હાથે કાર્યવાહી કરશું।